સુરત શહેરમાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે, જ્યાં એટીએમ કાર્ડ ક્લોનિંગ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો છે। પોલીસ તપાસ મુજબ આરોપીઓએ બોગસ ઉધમ સર્ટિફિકેટનો ઉપયોગ કરીને એક્સિસ બેંક અને કોટક બેંકમાંથી પીઓએસ મશીનો મેળવી હતી। આ મશીનોનો ઉપયોગ કરીને તેઓ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કરતા હતા। આ સમગ્ર ગોટાળો ત્યારે સામે આવ્યો જ્યારે રાજસ્થાનના ઉદયપુરના એક વ્યક્તિનું એટીએમ કાર્ડ ક્લોન કરીને સુરતના પીઓએસ મશીનમાં સ્વાઇપ કરવામાં આવ્યું હતું। આ કેસમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મંથન કુકડિયા, પ્રિયાંશુ મહેતા અને ઉદય ધડુકનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે। માત્ર 59 દિવસમાં જ મંથનના યુનિયન બેંક એકાઉન્ટમાં અંદાજે 3 કરોડ 21 લાખથી વધુ રૂપિયા જમા થયા છે। પ્રિયાંશુ મહેતા એટીએમ રિપેરિંગના બહાને સ્ટેડિયમ મશીનમાં જઈને કાર્ડ ક્લોન કરતો હતો, ત્યારબાદ તે ક્લોન કરેલા કાર્ડનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં પૈસા ઉપાડતો હતો। આ પૈસામાંથી અંદાજે 3.20 કરોડ રૂપિયા એટીએમ મારફતે ઉપાડી ઉદય ધડુકને આપવામાં આવ્યા હતા। ઉદયે આ પૈસાનો આગળ ટ્રાન્સફર કરવા માટે એક્સિસ બેંકનો પીઓએસ મશીનો હરિયાણા મોકલ્યા હતા અને ત્યાંથી અન્ય 3 પીઓએસ મશીન મારફતે આશરે 3.11 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર ગોટાળામાં કુલ 3 કરોડ 21 લાખથી વધુના બોગસ ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ થયો છે। આરોપીઓને આ ગેરકાયદેસર કાર્યો માટે કમિશન પણ મળતું હતું। મંથનને અંદાજે 3.20 લાખ, પ્રિયાંશુને 3.25 લાખ અને ઉદયને 3.25 લાખ રૂપિયા કમિશન તરીકે મળ્યા હતા। હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ટોળકી સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે।